હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે અને 5 મિનિટમાં બની જાય તેવું. અહીંયા મેં એક વાસણમાં 4 ચમચી જેટલું તેલ લીધું છે અને 1 ચમચી રાઈ નાખી છે. રાઈને બરાબર કકડવા દેવાની. અહીંયા મેં 7 થી 8 કળી લસણની ક્રશ કરી લીધી છે, તે હવે નાખીશું તેમાં. અહીંયા મેં કટ કરેલા 2 લીલા મરચાં લીધા છે, તે નાખીશું. તેને હવે મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં એક મોટી ડુંગળીને ઝીણી સમારી લીધી છે, તે હવે નાખીશું. ડુંગળી ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તેને થવા દઈશું. હવે ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે. હવે અહીંયા મેં 3 ટામેટાને નાના કટ કરી લીધા છે અને તે હવે તેમાં નાખીશું. હવે અહીંયા મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર લીધા છે, અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે. 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. મસાલાને 2 મિનિટ સુધી થવા દેવાનું. હવે 2 મિનિટ થઈ ગઈ છે. હવે તેની અંદર 1 કપ જેટલું આપણે દહીં નાખવાનું. દહીં નાખીને અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની, જેથી દહીં અંદર ફાટે નહીં. અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે ગેસની ફ્લેમ હાઈ કરીને તેને 1 મિનિટ માટે ઉકાળી લેવાનું. હવે તેની અંદર મેં અડધા કપ જેટલું ચવાણું લીધું છે. હવે તેની અંદર નાખીશું. તેને હવે મિક્સ કરી લઈશું.
હવે તેને ઢાંકીને 2 મિનિટ સુધી થવા દેવાનું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને ચેક કરી લઈશું. અહીંયા શાક તૈયાર છે. કોઈ પણ શાકભાજીની જરૂર ના પડે તેવું 5 મિનિટમાં આ બની જતું શાક છે. તેની ઉપર કોથમીર નાખીશું.